જગભરાણ તો મારી ઘણણ ઘણાય ભોગાત નમો યાદ નારાયણી માતુરી સ્વરૂપ વૈરાત હે જે નમો યાદ નારાયણી મારી સ્વરૂપ વૈરાત તો નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટિ બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત में शेष बरनी नमो राजकारंक वैशद्र धरनी नमो पौन रूपी महाप्राण दाता नमो जग भक्षे प्रलय जेव गाता नमो दामनी दार तोरा रूपाड़ा नमो गाजती कालिका ने घमाड़ा रमे रास तू व्योम बाड़ा उलासे पूरे साथी रागेंग रंगे प्रकाशी सहे ताल ब्रह्मांड गे की रवाजे तुम्हारा अनोठा होवा जिंद्र वागे तो निशा सामड़े कांबड़े जोड़ गाड़े तो ही गाड़ रात रे नमामे कराड़े तो ही तार ले जोत जीणी जबू के फरे जाब का पंथ फेरा न चूके प्रभा भानु में मात तोरे प्रकाश लखी योग्रता योग जमधारणा से तुझी चंद्रिका रूप व्योम में हसंती धरी ओढ़नी से तजा दस दिशा काल के भेद तोरा नदी से नमो सेव्यनी ब्रह्म रुद्र हरि से तुझी जाब जवकाश के तानी पावे मथे मानवी था तोरा न पावे मथे मानवी था तोरा न पावे शांति करण जग भरण અને મારી ઘણણ ઘણાઈ ભવઘાત નમો યાદ નારાયણી માત વિશ્વરૂપ વૈરાટ અને જ્યોતે પ્રડંબા જુગદંબા યાદયંબા ઈશ્વરી વદડમ જડંબા ચંદ્રભંબા અને તેજ તંબા તું ખરી હોતે યથાકમ વીર હાકમ અને ભજે દાકમ બમણી જગમાય પરજો નીઠ જાહર રાસ જાવડ રમણી માં રાસ જાવડ રમણી तो आदि शक्ति आई आवड़ અને જગદંબા માતુ જોગણી કરવા અમારા કાજ માડી આવી છો ઉધારણી એ મનહર ધામ મઢડા મહી અને પ્રગટ ભઈ પરમેશ્વરી જે ચારણી તું જોગ માયા आई સોનલ ઈશ્વરી જે ચારણી તું જોગ માયા आई સોનલ ઈશ્વરી અને મજદાર માં ડૂબતી હતી નાવ માડી અમતણી ઉગાડવામાં બાળને તેની મોઢ ઘરે ચારણી એ માત રાણલ ગોદ રંગવા જોગણી તું જન્મ ધરી અને જય ચારણી તું જોગ માયા आई सोनल ईश्वरी जे चारणी तू जोग माया आई सोनल ईश्वरी ने हे मां सोनल हे भगवती हे जगदंबा तारा हमें केवा केवा रूप ना दर्शन कर्या छे तारा क्या क्या मां दर्शन कर्या छे के मकरान मां हिंगराज रूपे अने करणी राजस्थान मां हे मां मकरान ना बलूचास्तान ना डुगरनी माथे बैठी छो ई पण भगवती सोनल तू छो मकरान मां हिंगराज रूपे अने करणी राजस्थान मां ए मोगल खोड़ल मां तू ठामे ठाम गुजरात मां ए देश विदेश वास तारो देवी तू दुर्गेश्वरी जे चारणी तू जोग माया आई सोनल ईश्वरी जे चारणी तू जोग माया आई सोनल ईश्वरी जे चारणी तू जोग माया आई सोनल ईश्वरी आई मां भगवती सोनबाई माने वंदन करी अहीं विराजमान ज्ञाति गंगाओ माताओ बहनों ने वंदन करी અને વિરાજમાન જે કોઈ અહીંયા ભાઈઓ બેઠા છે એ ભાઈઓ અને એમના હૃદયમાં બેઠેલો પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી અને મને જે સમયની મર્યાદામાં મને જે સમય મળ્યો છે એ સમયની મર્યાદામાં જ્યારે મારે બોલવું છે ત્યારે આમ તો માં ભગવતીની દયાથી 2 દિવસ થયા કે આ કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છે એમાં હું પણ 2 દિવસથી કથા શ્રવણ કરું છું અને અહીંથી આપણા પોતિકા જે શાસ્ત્રી કહી શકાય શ્યામ મહારાજજી 2 દિવસથી કથાનું જ્યારે રસપાન કરાવી રહ્યા છે એ 2 દિવસ અંતર્ગત મેં જે કાંઈ કથા સાંભળી છે અને અહીંયાથી જે મહાપુરુષોની યાદી થઈ છે એ મહાપુરુષોના એ કથાકારે જે વિદ્વાન કથાકાર શાસ્ત્રીજીએ મને તમને જે વાત કરી છે એમના આજુબાજુમાં હું થોડો મારી પાસે જે સાહિત્ય છે બોલવાનો ભરતભાઈ થોડો હું પ્રયત્ન કરીશ અહીંયાથી પણ વાત એ છે અહીંયા નામની એટલા માટે
એ 2-3 નામ મને 2 દિવસથી જ્યારે આવ્યો છું ત્યારે સોનલ સેવા સમિતિ અને મુંબઈ ચારણ સમાજના સહયોગથી જ્યારે આ કથા જ્યારે થઈ છે, કથા જ્યારે મને તમને મળી છે, ત્યારે અહીં સમાજના પ્રમુખો, સમાજના પૂર્વ પ્રમુખો અને જે કોઈ મદદ કરી રહ્યા છે, અહીં જે પોથી બેઠી છે, અહીં જે કથામાં જે અહીંયા નિમિત્ત બન્યા છે, એ બધાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. એમાં મેં શરૂઆતમાં જેમ તમને કીધું એમ કે 2 દિવસ મેં જે કથા સાંભળી છે ને તમે સાંભળી છે એટલે તમને ખબર પડી જશે કે હું જે વાત કરી છે 2 દિવસ કથા શ્રવણ દરમિયાન મને જે મળ્યું છે અહીંયા. પણ વાત એ છે કે અહીંયા ચારણ સમાજ બેઠો છે, જે સરકો ઉતારી વારી અને કરતે મહીપ જાપે वो बिना पठे राजनीति उराले आती है અને ચંદન સમા ઝાંકી બાસ ઠેર ઠેર फिरे अरे वंदन समા सत्य वो जगत को सिखाती है અને भुलाती है वैर जेर फिरी फिरी ठेर ठेर અને कलहन के पौधे को मूल से मिटाती है वो गाती है हरिगुण जगत को सिखाती है नारण बनंत यही चारण की जाती है. પોતે તો ગુણગાન ગાય, પોતે તો ભગવતીના ગુણગાન ગાય, પણ જગતને પણ શીખવાડ્યું છે કે પરમ કૃપાળુ પરમાત્માની ભક્તિ કેમ કરવી. અને આજે હરિરસની જે કથાની જ્યારે વાત થઈ, ભાઈ શ્રી હરિભાઈ એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી અને એમનું પણ આવતીકાલે લાભ લેવાનો છે. આમ તો અમે 2 ભાઈઓની અમારી ઈચ્છા હતી એવી, પણ સમયની મર્યાદા છે, કારણ કે ગાયત્રી પાઠ પણ અહીંથી રજૂ કરવાનો છે. ત્યારે પણ અહીંયા કથા દરમિયાન મને ભાઈ શ્રી કનૈયાભાઈ બારોટ, કનૈયા વિડીયો, એમનો મને પત્રિકા આવી કે દીપકભાઈ આવી રીતના કથા છે અને કથામાં તમારે પધારવાનું છે. તો અમારી કનૈયાભાઈની ઓળખાણ એ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી શિવરાજ ભગત બાપુ કે સોનલ સમરણ રાત દી અને જેને જપ્યા હરદમ જાપ. જોજો મેં તમને કીધું કે કથામાં 2 દિવસની જે મહાપુરુષોની યાદી થઈ છે એટલામાં મારે રમવાનું છે થોડું. તો સોનલ સમરણ રાત દી અને જપ્યા જેણે જાપ એ ભાડા વાડીએ બિરાજતા સંત ભગત શિવરાજ. શિવરાજ ભગત બાપુની અસીમ કૃપાથી ભાઈએ જ્યારે એમને આમ તો બધી જે પોથીઓ છે એમનો મોક્ષાર્થ કથા છે, પણ સંતનો જીવન તો એવો હતો, શિવરાજ ભગતનો જીવન તો એવો હતો કે એની વાડીની અંદર તમે પગ નાખો એટલે તમને ખબર પડી જાય કે મહાપુરુષનું ભજન શું છે, મહાપુરુષનું ભજન શું છે. મને તમને જે મોક્ષ આપી દે એવો મહાપુરુષ, એટલે એમના સ્મરણાર્થે છે. પણ એ કથા અને કથાની જ્યારે પત્રિકા મને મળી ત્યારે કથાની પત્રિકા વાંચતો તો એમાં એક દુહો ચારણ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસજી, એ હરિરસની જ્યારે યાદી થઈ છે. જોજો ચારણ છે તો ભગવતીનો ઉપાસક છે. ભગત બાપુ તો એમ કહે છે કે ભાન બે ભાનમાં માં તો તુજને રટ્યા વિસારી, અમે ભાનમાં તો એને તારું સ્મરણ કરીએ, પણ અમારી ગમે એવી બેભાન અવસ્થા થઈ ગઈ હોય, અમે ગમે એવા બેભાન બની ગયા હોય, અમને કદાચ અમારા પોતાની કદાચ ખબર ન પડી હોય, પણ છતાંય હે ભગવતી, હે જગદંબા, હે 9 લાખ લોબડિયારી, તમારું સ્મરણ અમે મૂકીએ નહીં, કારણ કે અમે દેવી પુત્રો છીએ. ભાન બે ભાનમાં માં તો તુજને રટ્યા વિસારી, બાપનો નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની, શરણ જનની તણું એક લીધું તો તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, અને પ્રથમ સત કાવ્યના દૂધ પાયા, એ ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તરછોડમાં જોગ માયા. એ માના ઉપાસક તો છીએ, તો માં ભગવતી તો આપણા કોલે બંધાણી છે કે માને તો અવતાર લેવા આવવું પડે. અહીંયા 9 લાખ લોબડિયારી આવ્યું, ભાઈ આવી એ સંકટા પડે, તારબા ચારણ બેડો નાબરા ભામણા લીયા, વધારણી નૂર માડી ચારણી પધાર મૈયા, સુધારણી કવે સરા હિંગડાજી દાદ માતા હાજરા, હજુર દેવી જાળંધરી ગાદરાજ, અને કાળિકા ભવાની જપાય. 9 લાખ લોબડિયારી તો થઈ છે, પણ મને વાત એ કરવી છે કે ચારણ છે એ ભગવતીને યાદ કરે, જગદંબાને યાદ કરે, તો એ સોનલના રૂપમાં આવે, એ આવડના રૂપમાં આવે, એમાં હાંસબાઈ ના રૂપમાં આવે, માં કરણીના રૂપમાં આવે, માં સાચાઈના રૂપમાં આવે, એ કોઈ પણ રૂપમાં આવી જાય. પણ ચારણ છે કવિઓ જે જન્મ્યા છે, એ ચારણ કવિઓ જે ભજન કર્યો છે, તો એ ચારણ કવિઓ બોલાવ્યો. તેથી ઘટના કેવી ઘટી છે કે ચારણ વરણ સંત કવિઓ की ખાણ દેખો કે કોલવાને દ્વારિકા કો દ્વાર ही ફિરાયો है. ભગવતીની ઉપાસના કરે, જગદંબાની ઉપાસના કરે તો માને તો આવવું પડે, પણ ચારણ वरण संत कवियों की खान देखो कि गोलवाने द्वारिका को द्वार ही फिरायो है, और मांडन ने किशन से बाग बंधवाई, और ईश्वर ने हरिरस कान को सुनायो है. भरतभाई, जगतना चौकમાં ઇતિહાસો તપાસી લેવાની બધાને છૂટ છે, પણ કોઈ એવી ઘટના નથી બની કે કોઈ એવો મહાપુરુષ, કોઈ એવો કવિ હોય એ પોતાની કવિતા લખે, પોતાના ગ્રંથો લખે, અને સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા છે એના ગ્રંથની માથે હસ્તાક્ષર કરી દે. એ તો ચારણ એક એવો ઈશ્વરદાસજી છે. ભલા માણસ કંઈક કવિઓ નિપજ્યા જેની રહેમંદ ભોગી વાત, પણ એક ઈશ્વરાથી ઉજળી અમારી જગમાં ચારણ જાત.
સમગ્ર ચારણ જ્ઞાતિ જેમનું ગૌરવ લઈ શકે એ માની ઉપાસના કરે તો માં તો આવે, પણ ચારણ વરણ સંત કવિयों की खान देखो, अरे कोलवा ने द्वारिका को द्वार ही फिरायो है, और मांडन ने किशन से भाग बंधवाई, और ईश्वर ने हरिरस कान को सुनायो है, तो जले वस्त्र जगदीश के व्याकुल भयो है सायो, के बैठे बैठे ईडर से आग को बुझायो है, तो प्रवीण भनंत गुरु केशव के चरणों में वालम ने लखन को आयुष दिलायो है। परम कृपाळु परमात्मा ने पण जेने आवવું પડે એવું ચારણ જ્ઞાતિ ને એ ચારણ જ્ઞાતિ જેદી આ કથારૂપી યજ્ઞ જેદી માંડે, કારણ ચારણ મહાત્મા પૂજ્ય પાલુ ભગત બાપુ મૂળ વવાર અને કાળીપાટ હાલમાં જેમનો આશ્રમ છે, એમનો એક કવિત છે કે કાન કા સુભાગ કથા સુનની પુરાણ की और नैन का सुभाग सभा संत की लखान है। કાનનો સૌભાગ્ય છે ને, મહારાજ દેવ જેમ કહેતા હતા, વાત કરતા હતા આજે કે મારે તમારે કથા શ્રવણ કરવી જોઈએ, तो कान का सुभाग कथा सुननी पुराण की, नैन का सुभाग सभा संत की लखान है, पांव का सुभाग जो परोपकार धावत है, हाथ का सुभाग दान विसन प्रदान है, तो बुद्धि का सुभाग बुद्धि तत्व को विचार रहे, परखन सुभाग निज आत्म पिछान है, तो मन को सुभाग पालू मन नो सदैव सत्य, बानी का सुभाग इस गुण का बखान है, बानी का सुभाग इस गुण का बखान है। वाणी नो सौभाग्य છે ને એ પરમ કૃપાળુ પરમાત્માના નામ સ્મરણનું છે, અને નામ સ્મરણની છેલ્લા 2 દિવસથી અહીંયા વ્યાસપીઠ ઉપર વાત હાલે છે, એના આધાર ઉપર અને જે થોડી ઘણી જે વાતો થઈ છે, જે મહાપુરુષોને અહીંયાથી યાદ કરવામાં આવ્યા છે, એના અંતર્ગતથી મારે જે કાંઈ થોડી ઘણી વાત કરવી છે અહીંયા, શબ્દને સમજવા વાળો વ્યક્તિ જેને મળ્યો છે, આપણે પોતે જ પોતાના વખાણ કરીએ એમ નહીં, પણ શાસ્ત્રોમાં જેમના ઉલ્લેખો આવે, રામાયણમાં જેના ઉલ્લેખો આવે, ભાગવતમાં જેના ઉલ્લેખો આવે, એ ચારણ સમાજ છે। એ ચારણ સમાજ હોય તો ભલે, કોઈ કવિ હોય તોય ભલે, કોઈ કલાકાર હોય તોય ભલે, કોઈ વક્તા હોય તોય ભલે, એને સંબોધન કરી અને ભગત બાપુ દુલાભાઈએ કાગે કીધું છે કે હે માણસો, જો આ સમય છે ને બહુ ખરાબ આવ્યો છે, 20મી સદી અનહદ બિસદ પગ ભરું ત્યાં ત્યાં પાપ છે, જ્યાં જ્યાં પગ માંડીએ ત્યાં ત્યાં પાપ છે, પણ હું પુત્રને તું માતે તને યાદ છે કે ન યાદ છે। એ કવિઓએ કીધું છે કે આ શબ્દો છે ને ભરતભાઈ, શબ્દ છે ને એ બ્રહ્મ છે। શબ્દ બોલતા પહેલા મારે તમારે વિચાર કરવો જોઈએ, હું જે શબ્દો બોલું છું એ શબ્દથી કોઈને કોઈ દુઃખ તો નહીં પડે ને, અને એટલા માટે કલાકારોને કવિઓને ભલામણ કરી અને ચારણ સમાજ બેઠું છે, એટલે ભગત બાપુને પણ યાદ કરું, કારણ કે ખમીર વંતા બે ખારવા એ જન્મિયા ચારણ જાત, એક દુલો મજાદરે દીપતો ને બીજી મઢડે સોનલ માત। કડી કાળના એક 2 મહાપુરુષો એવા છે કે કદાચ 100 વર્ષ સુધી, હવે મને તમને 2 મહાપુરુષો કદાચ આ ધરતીની માથે મળે નહીં, પણ 100 વર્ષના મારા તમારા કેળા જેમણે જુદા કરી દીધા, એ ચારણ સમાજને સંબોધી, કવિઓને કલાકારોને સંબોધી ભગત બાપુએ કીધું છે થોડી કે યાદી, ભાઈ તાર હીરાનો હે વેપારજી। થોડીક આમ તો એ તો મહાપુરુષો હતા, અમે તો એમનો ચારો કાઢી શકીએ, બીજું તો અમારાથી કાંઈ થાય નહીં, પણ મારે પ્રયત્ન એ કરવો છે હરિભાઈ કે ભગત બાપુ જે ઢાળની અંદર ગાતા, ભગત બાપુ જે ઢાળમાં લખી છે, ભગત બાપુને જો તમે રામચરિત્ર માનસ છે, રામચરિત્ર માનસની ચોપાઈ બીજા બોલતા હોય અને ભગત બાપુ બોલતા એનો કેળો કાંઈક જુદો હતો, તે ભગત બાપુની થોડીક યાદી કરીને મારે જે કહેવું છે, ભાઈ તારે હીરાનો હે હીરાનો વ્યાપાર તો જે જાવે રાત નો જાણનાર, ભાઈ તારે હીરાનો હે વેપાર આ તો કંઈક મફતિયા ફરે બજારો, એ તો બેરો પણ મોઢો જોઈ નયન ગોલ જે દોતા, મોઢો જોઈ નયન ગોલ જે તારી તિજોરી ના દ્વાર, હીરા તાર હીરાનો હે વેપારજી। આ હીરાનો વ્યાપાર તો જે જાવે રાત નો જાણનાર, ભાઈ તારે હીરાનો વેપાર। હીરાનો વેપાર છે, શબ્દ છે ને એ બ્રહ્મ છે, એટલા માટે
શબ્દને બહુ સંભાળીને બોલવું પડે, પણ અહીંયા તો સમજદાર છે અને પોતાના મળ્યા છે અને પોતાનાને મેલી પરા અને એ જે તેની વાહે જાય એ તો ભેલા ભણાય હાચો હોરઠિયો ભણે. પોતાના મળ્યા હોય એનો આનંદ હોય. પણ વાત એ કરતો તો અહીંયાથી જે મહાપુરુષોની યાદી થઈ છે એમાં કાલે મા ભગવતી રતડિયાવાળી આંસબાઈ માની યાદી થઈ. સાયર ચારણ જાત એમાં ભર્યો જણ સેંચણ ભલું અને મોતી પાક્યું માતે જગ પ્રગટમાં આંસબાઈ. એમાં આંસબાઈ માની યાદી થઈ. પૂજ્ય વજા ભગત બાપુ કાઠડા વજા બાપુની પણ યાદી થઈ. જોજો આપણે છે ને, આમ તો મારે અહીંથી જાહેરથી કહેવાય નહીં, કારણ કે આ બધું આજના સમયમાં બધું વિડીયો મારફતે આ બધું થતું હોય, રેકોર્ડિંગ થતું હોય. પણ છતાંય ભરતભાઈ, સમાજ છે ને, આમ તો આપણી સમાજ કયો કે માનવ સમાજ કયો. સમાજ એટલે કોઈ આપણે પોતાની ગાંઠ વાળીને બેસતા નહીં, પણ માનવ સમાજ છે ને એ મહાપુરુષોને ઓળખ્યામાં બહુ મોટી ભૂલ કરી ગયા છે મહાપુરુષો. જ્યારે મહાપુરુષની હાજરી હોય ને તેથી મહાપુરુષોને હું તમે સમજી ન શકીએ, પણ પછી એના પાછળ મારે ને તમારે રોવું પડતું હોય છે. વજા ભગતની જેથી આપણે વાતો કરીએ, આ જગતના ચોકમાં એક એવો મહાપુરુષ કે પોતે એટલી બધી ભૂમિકા ઉપર પહોંચી ગયેલા. જેમ રામકૃષ્ણ પરમહંસ છે એમાં કાલીનું સ્મરણ કરે, માં કાલી માં કાલી માં કાલી, માં વગર બીજું કાંઈ એમ હોય નહીં. વજા ભગત છે એ પોતે રામકૃષ્ણ પરમહંસનું ભજન કરી અને એવી ભૂમિકા સુધી પહોંચી ગયા કે મેં વિદ્વાનો પાસેથી એવું સાંભળ્યું છે કે રામકૃષ્ણ પરમહંસની ભક્તિ કરી અને વજા ભગત છે એ પોતે રામકૃષ્ણ પરમહંસ જેવા થઈ ગયા હતા. રામકૃષ્ણ પરમહંસ જેવા થઈ ગયા હતા. અને એ મહાપુરુષ, આમાં મારે કોઈ, તમે તો બધા મારાથી બધી રીતના મોટા છો, ઉંમરમાં પણ મોટા છો, તમે તો એવું સાંભળ્યું હશે. અને એ ગામના ઘણા બધા કાછડા ગામના એ ઘરો છે, ત્યારે બધાએ સાંભળ્યું હશે કે પોતાનો જેથી સમય આવી ગયો એટલે કોઈએ કીધું કે બાપા ડોક્ટરને બોલાવી લઈએ. કે ડોક્ટરને તમારે બોલાવવું હોય તો ભલે બોલાવો, પણ હવે મારો છે ને સમય પૂરો થઈ ગયો છે. સમય પૂરો કીધો અને જે સમયમાં કીધું તો એ સમયમાં એ મહાપુરુષ છે એ પોતાનો દેહનો ત્યાગ કરી દે. આનાથી મોટું ભજન ક્યાં હોઈ શકે? એનાથી મોટા મહાપુરુષો ક્યાં હોઈ શકે? ફરતા તમે આવો. મારી પાસે સમયની બહુ મર્યાદા છે, કારણ કે સમય કી પાબંદી વો સભ્યતા કી નિશાની હે. યાદ હે તો આબાદ હે, ભૂલ ગયે તો બરબાદ છે. પણ હું પણ એ જ પરગડામાંથી આવું છું. મહાપુરુષોને જોયા છે, એમની વાતો સાંભળી છે, વાતો થતી હતી. આમાં મારે તો ટૂંકા ખાલી પ્રસંગો તમને કેવા છે, ખાલી યાદી કરાવી છે. તમે બધાએ સાંભળેલા છે, તમે જોયેલા છે, દર્શન કરેલા છે, પણ મારે ખાલી એ યાદી કરવી છે. આમ હાલતા તમે ખીમશ્રીમાની કાલે વાત આવી, મોટા ફાળીએ. ખીમશ્રીમાનું ભજન કેવું, મા જગદંબાનું ભજન કેવું, ભગવતીનું ભજન કેવું, પણ સમાજે આપણે કેટલી ઓળખીએ માતાજી એની હયાતીમાં. મેં તમે કેટલું એમનો લાભ લીધો. એમ કરતા આ પહેલા જ જેમના સમ્રાણ છે ભાઈ શ્રી કનૈયાભાઈને એક એ વિચાર આવ્યો કે શિવરાજ ભગતની મારે અહીંયાથી યાદી કરવી છે, એમના સમ્રાણ થઈ યાદી કરવી છે. શિવરાજ ભગતના ભરતભાઈ, શિવરાજ ભગત બાપુનું સાનિધ્ય અમને છેલ્લા 2-3 વર્ષથી અમને મળ્યું. બાપુના સાનિધ્યમાં અમને એક એવો વિચાર આવેલો. ટૂંકમાં હું વાત કરું, વાત ઘણી મોટી છે કે અમને કોઈ મહાપુરુષોના, જે ચારણ સમાજની અંદર કોઈ ભક્ત એવો હયાત હોય તો એવા ભક્તના જીવન ચરિત્ર લખવાનો અમને ઉપદેશ મળેલો, આદેશ મળેલો. અમને શિવરાજ ભગતની યાદી થઈ. બાપુ પાસે ગયા, બાપુના પરિવાર દ્વારા અમે એમની પાસે ગયા. બાપુને કીધું કે આપના જીવન ચરિત્ર વિશે અમારે પુસ્તક છપાવવું છે. એટલે જોજો મહાપુરુષ એમના શ્યામ શાસ્ત્રીજી અહીંયાથી વાત કરતા હતા ને કે બારેથી જે કડવા દેખાતો હોય, બારેથી મને તમને આલા ગેલા જે દેખાતો હોય, પણ અંદર એટલા ને એટલા કોમળો, એની આ વાત કરું છું. શિવરાજ ભગત બાપુનું અમને સાનિધ્ય મળ્યું. બાપુને હાથ જોડીને અમે પ્રાર્થના કરીને બાપુને કીધું કે બાપુ, અમે તમારી પરવાનગી લઈને અમારે તમારા જીવન ચરિત્ર ઉપર અને સોનલમાં સાથે તમે રહ્યા છો તો એ જીવનમાં અમારે એમની યાદી કરવી છે, પુસ્તક લખવું છે જેનાથી સમાજને ખબર પડે. તો બાપુએ કીધું કે હું તો જંગલી માણસ છું, મારા પુસ્તક લખવાથી, મારા જીવન ચરિત્ર લખવાથી આ સમાજને શું ફરક પડશે, સમાજને શું મળશે? ત્યારે બાપુને અમે કીધું કે બાપુ, એ તો તમારી માનતા છે, પણ અમારે તમારા જીવન ચરિત્ર લખવા છે. અને પછી અમે આદિપુરથી દર અઠવાડિયે રવિવારના દિવસે બાપુ પાસે જઈએ
બાપુ પાસે 3 કલાક અમે રેકોર્ડિંગ કરી, એમના વિડીયા અમારી પાસે એવિડન્સમાં છે, એમના વિડીયા ઉતારીને બાપુને કીધું કે જે સોનલમાં સાથેના તમારા સમરણો છે એ યાદી કરી અને ટૂંકમાં અમે 12 પાનાનું અમે પુસ્તક લખાડ્યું. બાપુની હયાતીમાં બાપુના હાથે એમનું વિમોચન કર્યું. જેમને પુસ્તક કદાચ જોઈ અમારી પાસે જેટલા હશે એટલા આપશે એમનું જીવન ચરિત્ર. એમાં અમે કોઈ કાંઈ નથી લખ્યું. બાપુએ જે બોલેલા શબ્દો છે એ વિડીયાના માધ્યમથી અમને ઉતારી અને પુસ્તકોમાં લખ્યું છે. એ પુસ્તકમાં એક નાની વાત છે, ઘણું બધું જીવન ચરિત્રમાં છે. બે નાની વાત કરું એનાથી પહેલા મને એક વાત કનૈયાભાઈ યાદ આવે છે. રાજેશભાઈ એડવોકેટ નાના કરોડિયા હાલે ભુજ રહ્યો છે, એ પણ બાપુના ઘણા નજીકના સેવક બાપુના. એ રાજેશભાઈને અમે બેઠા હતા ત્યારે બાપુની વાતની યાદી કરતા હતા. ત્યારે જોજો આ કોઈ અંધશ્રદ્ધા નથી, કારણ કે માં સોનબાઈ માએ મને તમને અંધશ્રદ્ધામાંથી બારે કાઢ્યા છે. અંધશ્રદ્ધાથી અળગા કરી અને માળીને વડા કઢાવ્યા, વેમ નિત પૂજાના નેમ તે અમને શીખવ્યા છે. સોનબાઈ માએ અંધકે સિદ્ધરાથી મને તમને બારે કાઢ્યું છે અંધશ્રદ્ધાથી. એટલે અંધશ્રદ્ધાની વાત નથી, પણ એ વ્યક્તિઓ જે હયાત છે અને વ્યક્તિઓએ જે જોયું છે એની હું વાત કરી રહ્યો છું. એ રાજેશભાઈ એમ વાત કરતા હતા કે હું ભાડા બાપુની વાડીમાં, જ્યારે બાપુની વાડીમાં કનૈયાભાઈ પહોંચ્યા રાજેશભાઈ, એટલે દુર્ગે ભવાનનું માતાજીનું 20 ભુજાડીનું મંદિર છે, અંબામાનું જ્યાં મંદિર છે, ત્યાં રાજેશભાઈ કહ્યું કે આંખો બંધ કરી અને અંદરથી આમ માતાજીનું નામ લેતો હતો. એટલે ભરતભાઈ જોજો, આ મહાપુરુષો છે. પોતે સોનલમાના જીવન ચરિત્ર ઉપર, માતાજીના આદેશ ઉપર પોતાની આખી જિંદગી જેમણે વાડીમાં કાઢી નાખી. તો આપણને એવું થાય, કારણ કે આપણે તો કાળા માથાના માનવી ને, આપણને એમ થાય કે વાડીથી જે બહાર નીકળ્યા નથી તો એને ભાન શું હોય કે જગત શું છે. પણ રાજેશભાઈ એમ કહેતા હતા કે હું માતાજીના 2 હાથ જોડી આંખો બંધ કરી અને હું જ્યારે માતાજીનું સ્મરણ કરતો હતો ત્યારે માતાજીનો હું એવી રીતના નામ સ્મરણ કરતો હતો કે જે સોનલ જે અંબે, એવી રીતના હું બોલ્યો. એટલી જ વારમાં શિવરાજ ભગત બાપુ છે, એમણે રાજેશભાઈને કીધું કે એડવોકેટ સાહેબ, ખાલી જે સોનલ ને જે અંબે ન બોલાય, જે માં સોનલ ને જે અંબે, જે માં અંબે એમ બોલવું પડે. રાજેશભાઈ પોતાના ચપનું હલાવે ને જેને અંદરની વાતની ખબર પડી જાય ને એ મારણ તમારા જીવતર સુધારી શકે ને. એવા મહાપુરુષ આશીષથી આવા હું તમે પ્રસંગો ઉજવી શકીએ. એવા ઘણા બધા પ્રસંગો મારી પાસે છે. અહીંયા વાત કરવા બેહું તો કદાચ મારે 1 કલાક 2 કલાક એ મહાપુરુષોના જીવનના ઓછા પડે. પણ વાત એ કરવી છે કે એ શિવરાજ ભગત બાપુ જ્યારે નાની અવસ્થામાં, 16 વર્ષની અવસ્થામાં જ્યારે સોનબાઈમાં પાસે ગયેલા માતાજી પાસે, અને એ માની સેવા કરતા, અને પોતાને જ્યારે ખબર પડી કે મારી જનેતા જે છે, મારી જે માં છે, એમની તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે માની પાસે, સોનબાઈમાં પાસે, જોજો વાત બહુ ધ્યાનથી તમે સાંભળો છો, સાંભળજો, કારણ કે વાત બહુ નાની છે પણ એનો મર્મ બહુ મોટો છે. આ મહાપુરુષોના મેં જેટલા નામ લીધા ને સ્ટેજ ઉપરથી, જેટલી યાદી થઈ છે ને, એ બધાનું સાનિધ્યમાં મા ભગવતીની દયાથી મને મળ્યું છે. એમના જીવન ચરિત્રનું ઓળખું છું, આ અભ્યાસ, આ વિષયના અંતર્ગત પણ ઓળખું છું, ત્યારે વાત કરું છું. શિવરાજ ભગત નાની ઉંમરને મા પાસેથી રજા લીધી, 6 મહિના માતાજીની સેવા કરી. માને કીધું કે માં હવે મારે જાવું છે, હું રજા લઉં છું. કે શું કામ જવું છે શિવરાજ? કે માં મારી જનેતા છે ને એમની તબિયત ખરાબ છે, એટલે એમની સાર સંભાળ લેવા માટે થઈને મારે જવું છે, કારણ કે એ મારી માં છે. એટલે સોનલમાં શિવરાજ ભગતને કહે છે કે શિવરાજ, જો એ તારી માં હોય તો હું તારી માં નથી, મને મૂકીને જવું છે. અને તેથી કોઈ દિવસ નિશાળના સીડી ઉપર પગથિયે કોઈ ચડેલો નહીં. નાની ઉંમર જેમણે ગામડામાં કાઢી હોય એ 16 વર્ષનો શિવરાજ, તેથી શિવરાજ ભગત નહીં પણ તેથી શિવરાજ છે. એ 16 વર્ષની અવસ્થામાં જેણે સમાજને સુધાર્યો, જેણે જગતને સુધાર્યો, એવી સોનબાઈને ખાલી એક જ શબ્દમાં કીધું હતું, અને માને વિચાર તો કરી દીધું હતું. માને કીધું કે માં, તું ખાલી એક મારી માં નથી, જગત આખાની માં છો, જળ ચેતનની તું માં છો. અને તેથી માં સોનબાઈએ કીધું હતું કે શિવરાજ, તું ક્યાં ગયો નથી, ભણવા નથી ગયો, તો આ શબ્દો ક્યાંથી આવે છે કે માં એ કાંઈ મને ખબર નથી. એવા મહાપુરુષો મેન તમે સેવા છે, એવી ભગવતીનું ભજન કર્યું છે. કારણ કે માન ઘટે કિય મૂર્ખ કી સંગત, અને ધ્યાન ઘટે બિન ધીરજ લાયે, પ્રીત ઘટે પરદેશ બસે, અરુ માન ઘટે નિત ઘર જાય, તો ભોગ ઘટે કિય સાધુ કી સંગત, અને રોગ ઘટે કોઈ ઔષધિ પાયે, તો કવિ ગંગ કહે સુનસા અકબર, પાપ ઘટે નિત હરિગુણ ગાયે. જેટલું થઈ શકે ને એટલું નામ સ્મરણ. આયા કથાકાર તો 2 દિવસ થયા મને તમને કહે છે, આપણા શાસ્ત્રો એમ કહે છે, પણ જોજો એમાં એક વાત ઉમેરીને હું તમને કહી દઉં કે આયાથી મહારાજદેવ જે નામ લે છે ને, એ નામનું ફળ, એ કથા શ્રવણનું મને તમને ફળ તો મળે, પણ હરિરસની થોડીક જો યાદી કરીએ,
જે મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ લખ્યું છે બ્રહ્માય વિચારત રુદ્રય બ્રહ્મન પાવત તોરાય પાર નિગમ બ્રહ્મેશ્વર તોરાય પાર પલોજ પુરાણ પુરાણ જાણત કોઈ અધોષધિ અક્ષર તુજ જવેવ દિનંકર ચંદન જાણત દેવ ત્રણે ગુણ તુજન જાણત તંત અહિસ સબદન જાણત યંત વડાગ્રહ તુજ લહેન વિચાર પુરંદર તુજન પાવત પાર ભલા મુનિ તુજન પૂજત ભેદ વિચિત્રય તુજન જાણત વેદ દામોદર તુજ દશ દિગપાળ ગીતાજીક પારન જાણત કાળ ભેય પાર અગમ લેખ લખમ પારન જાણત લેખ મહાતત તુજન જાણત મહ કિયો તુજ કેણ અયો તુજ કહ અનિલોય નીલ કહંત અશેષ અને આદેશ 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 એ હરિરસ લખવા વાળો ચારણ મહાત્મા ઈશ્વરદાસજી છે એમ કહે છે કે શ્રુધાનો ભાગે પાણી એન તૃષાનો છીપે અન્ન જો નામ સ્મરણની જે અહીંયાથી મહારાજ દેવ વાત કરે છે એના આધારે બોલી રહ્યો છું કે મહાત્મા ઈશ્વરદાસજી કહે કે શ્રુધાનો ભાગે પાણી જો મને તમને ભૂખ લાગી હોય તો કદાચ તમે પાણી પીઓ તો એનાથી તમારી ભૂખ છે એ મટવાની નથી શ્રુધાનો ભાગે પાણી અને તૃષાનો છીપે અને જો મને ને તમને કદાચ ભૂખ લાગી હોય તો તમે કદાચ પાણી પીઓ તો એનાથી તમારી જેમ ભૂખ નો મટે એમ શ્રુધાનો ભાગે પાણી અને તૃષાનો છીપે અન્ન એમ મુક્તિ નહીં હરિ નામ વિણ માનવ સાચે મન એમ મને તમને જો મુક્તિ મળે ને તો એ માત્ર ને માત્ર નામ સ્મરણથી મળે પછી એ સાચાઈ કયો તોય ભલે એ સોનલ કયો તોય ભલે એ આવડ કયો તોય ભલે એ હાસબાઈ કયો તોય ભલે એ મોગલ કયો તોય ભલે 9 લાખ લોબડિયારી થઈ 9 લાખ લોબડિયારી કયો કે મને તમને 24 અવતાર થયા જય જય મીન વરાહ કમઠ નર હરિ બલિ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથ્વી હરિહંસ મનવંતર યજ્ઞ ઋષભ હેગ્રી ધ્રુવર દેવ ધનવંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ અને સનકાદિક કરુણ કરોડ 24 રૂપ લીલા રુચિર અગ્રદાસ ગુરુ પદ ધરો 24 અવતારો હોય તો ભલે 9 લાખ લોબડિયારી હોય તો ભલે પણ મને તમને જ્યાં જ્યાં સમય મળે હરિરસમાં મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું કે જ્યાં જાગે ત્યાં રામ જપન સુતા રામ સંભાળ એવું નથી કે હરુભરું આપણને નાઈ ધોઈને જ બેસવું કોઈ પૂજા પાઠ કરીને બેસવું પણ જેટલું થાય એમ નામ સ્મરણ કરજો કારણ કે જ્યાં જાગે ત્યાં રામ જપ અને પાછો સુતા રામને સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલમતા ચિતારે ઘણું બધું હરિરસ માથે પણ બોલી શકાય રામચરિત્ર માનસ માથે પણ બોલી શકાય ભાગવત માથે બોલી શકાય ચારણ મહાપુરુષો માથે બોલી શકાય પણ સમયની બહુ મર્યાદા છે ત્યારે વિશેષ કાંઈ નહીં કહેતા આ બધી જે પોથીઓ છે એ પોથીને યાદ કરી એમને યાદ કરી અને અહીંયા જે માનવ જે બેઠા છો ભગત બાપુએ જે સંબોધન કરી અને જે વાત કરી છે કારણ કે ઘણા બધા કવિઓ થયા એ કવિઓમાંથી જો પ્રિય કોઈ કવિ હોય ને મારું જે અભ્યાસ હોય વિશેષ એ ભગત બાપુ માથે છે એટલે ભગત બાપુને યાદી કરી અને પછી હું મારી વાણીને વિરામ આપું ભગત બાપુએ કીધું છે કે એ મનુષ્યો જેમ રાત થાય અને રાતની માથે ઝાડની માથે પંખીડા છે એમ આવી અને જેમ બેસી જાય પાછું સવાર થાય પોતાનું પેટ ભરવા માટે થઈ અને જેમ નીકળી જાય એમાં સૃષ્ટિ રૂપી રાતની માથે આ જગત માથે વૃક્ષની માથે મને તમને આ મનુષ્ય દેહ તરીકે પંખીનો અવતાર મળ્યું છે તો એમાં કાંઈક ભજન કરી લેજો ને એવી કાંઈક ભલામણો કરી છે ત્યારે આ પોથીઓને નિમિત્તે એમને વંદન કરીને ભગત બાપુને 1-2 કડીની ખાલી યાદી કરીને પછી મારા આ જે શબ્દો છે શબ્દોને વિરામ આપીશ ભગત બાપુ કીધું છે એજ પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે જો આ પંખીડા રૂપે મેળાની વાત કરી છે આ પંખીઓ બધા જે ઉડી ગયા છે ને ઘણા એવા હશે આમાંથી એમની કદાચ હયાતીમાં આપણને એમણે ઘણા બધા દુઃખો આપ્યા હશે પણ પછી એ જેથી ગયા હોય ને તેથી મને તમને એમની ખામી મને તમને એમની ખામીની ખબર પડે કારણ કે ખીમરા મોટી ખોટ માણસોને મરવા ગણી બાકી લાખ કરોડ પણ એના સામે એક નહીં લાખ રૂપિયાની કદાચ ખોટ પડે ને તો કોઈક દાતા મને તમને દઈ જાય કરોડ રૂપિયાની ખોટ પડે તો કોઈક સગો સંબંધી દઈ જાય પણ માણસની ખોટ જે છે આ માણસો જે વયા ગયા આ જગતના ચોકમાં આવે મને તમને કેટલી મળવાના હશે તો મારા તમારા જીવતરમાં ફરી પાછો એવું કદાચ આ બને નહીં કે હું તમે મારું તમારો મનુષ્ય દેહ જે મળ્યો છે જોજો ભગત બાપુ જે ઢાળમાં ચોપાઈ ગયા હતા એની ખાલી એક યાદી કરી લઉં ખાલી કારણ કે એ વાતમાંથી વાત નીકળી છે તેથી મનુષ્ય દેહ મળ્યો છે ને એ બહુ દુર્લભ છે ભગત બાપુ કહેતા રામચરિત્ર માનસમાં લખ્યું છે એ જીવડે જ બાગમાં લો સદન બાવા અનસુરા દોરલા ભગ્રાંતાનો સાબ ગાવા એ જીવડે જ બાગમાં લો સદન બાવા
અનસુર દુર્લભ ગ્રંથ સબ ગાવા બળે ભાગ માનુષ તન પાવા એ મનુષ્ય દેહ મળ્યો છે એ જવાનું છે પણ ફરી દુઃખ ન થાય એટલે ભગત બાપુ કીધું એ જે પંખીડાનો મેળો રે એ થોડું ગામ દે એ જે પંખીડાનો મેળો રે બેઠો એક જાડવે રે એ જી ઘડી માટે કરશો નહીં કલે આ મીઠું જોલું લેજો રે ત્યાં તો હમણાં સૂરજ યુગ છે રે